નમસ્કાર બાળ મિત્રો, સ્ટાન્ડર્ડ 5 ઇંગ્લિશ ગ્રામર યુનિટ 2 લાસ્ટ લેક્ચરમાં આપણે આર્ટિકલ ભણી ગયા હતા. હવે ત્યાર પછી આપણે લેશું યુનિટ 2 અને એની સાથે સાથે યુનિટ 4 લઈ લઉં છું બાળ મિત્રો. શું કામ? તો કે આ બંને યુનિટ છે તે એકબીજાને રિલેટેડ છે. કેવી રીતે? તો કે અહીંયા આપણને ધીસ અને ધેટ આપેલું છે, બરાબર? તો તમને ખાસ ખ્યાલ છે બાળ મિત્રો, આપણે ત્રીજા ધોરણમાં, ચોથા ધોરણમાં વગેરેમાં આપણે શીખી ગયા છીએ કે નજીકની વસ્તુ, બરાબર, નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીસનો ઉપયોગ થાય છે. શેનો થાય છે? ધીસનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર? અને દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેટનો ઉપયોગ થાય છે. માની લો કે મારા હાથમાં પેન છે તો હું શું કહીશ? ધીસ ઇઝ અ પેન. આ એક પેન છે. શું કામ? મારા હાથમાં છે એટલા માટે, બરાબર? પણ મારી ઉપર પંખો છે, પંખો મારાથી દૂર છે, મારી બાજુમાં નથી, તો એના હું શું કહીશ? ધેટ ઇઝ અ ફેન. તે એક પંખો છે. બીજી એક વસ્તુ વાલ મિત્રો કે આ જે ધીસ અને ધેટ છે, બરાબર છે કે ચાલો નજીકની વસ્તુ જોવા માટે આપણે ધીસનો ઉપયોગ કરીએ, પણ ધીસનો ઉપયોગ ક્યારે થાય? ક્યારે નજીકની વસ્તુ એક જ હોય ત્યારે. નજીકની વસ્તુ કોઈ એક હોય ત્યારે આપણે ધીસનો ઉપયોગ કરીએ છીએ. પણ નજીકની વસ્તુ બે અને બેથી વધારે હોય તો બાળ મિત્રો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ધીસ, બરાબર? અહીંયા ધીસનો ઉપયોગ છે તે એકવચન માટે થાય છે. શેના માટે થાય છે? ધીસનો ઉપયોગ એકવચન માટે થાય છે, બરાબર? એવી જ રીતે ધેટનો ઉપયોગ પણ કેવી રીતે થાય છે? ધેટનો ઉપયોગ એકવચન માટે જ થાય છે. ધેટનો ઉપયોગ પણ કેવી રીતે થાય છે? તો કે એકવચન માટે જ થાય છે, બરાબર? તો હવે બહુવચન માટે આપણે શું કરીએ? તો હવે માની લો કે આપણે ઝાડ ઉપર એક પંખી ન હોય, બરાબર? ઝાડ ઉપર કેટલા બધા હોય? ઘણા બધા પંખી હોય. પણ જો તાર હોય, વીજળીનો તાર હોય ને ત્યાં એક પોપટ બેઠો હોય તો આપણે શું કહીશું? ધેટ ઇઝ એ પેરોટ, બરાબર? પણ એક કરતા વધારે પોપટ ત્યાં બેઠા હશે તો ધોઝ આર પેરોટ્સ કહી શકીએ ને આપણે. તો શું કહીશું? ધોઝ આર પેરોટ્સ, બરાબર? શું કામ? તો કે દૂરની વસ્તુ એક નથી, ઘણી બધી છે માટે. તો એવી જ રીતે અહીંયા ધીસમાં પણ એવું જ થવાનું, બરાબર? હવે હું કહું કે ભાઈ મારી ધીસ ઇઝ એ બુક, બરાબર? પણ એક નથી, બે છે, તો હું શું કહીશ? ધીઝ આર બુક્સ કહીશ ને. ધીઝ આર બુક્સ શું કામ? તો તમારી પાસે છે, બરાબર? તો જ્યાં નજીકની વસ્તુ છે, નજીકની વસ્તુને દર્શાવવા માટે જ્યારે કોઈ એક વસ્તુ વિશે વાત કરતા હોય તો આપણે ધીસનો ઉપયોગ કરવાનો. વધારે વસ્તુ, બે અથવા બેથી વધારે વસ્તુ માટે આપણે વાત કરતા હોય તો આપણે શેનો ઉપયોગ કરવો પડે? તો કે ધીસનો ઉપયોગ થાય, બરાબર? તો અહીં ધીસનો ઉપયોગ બહુવચન માટે થાય છે. શેના માટે થાય છે? બહુવચન માટે થાય છે. એવી રીતે ધેટ મેં તમને કીધું એવી રીતે કે ભાઈ ઝાડ ઉપર ઘણા બધા પક્ષીઓ છે, બરાબર? પણ પક્ષીઓની પાસે આપણે ન જઈ શકીએ. શું કામ? તો કે પક્ષીઓ છે તો આપણને જોઈને ઉડી જાય છે, તો દૂર જ રહે છે, આપણી નજીક રહેતા નથી. તો એના માટે આપણે શું વાપરીએ? તો જો ઝાડ ઉપર એક જ પક્ષી તમને દેખાતો હોય તો તમે કહી શકો ધેટ ઇઝ એ બર્ડ. પણ ઝાડ ઉપર તમને ખબર છે કે પાંદડાની પાછળ ઘણા બધા પક્ષીઓ હોય, દેખાતા હોય એવા પણ હોય, ઉડતા હોય એવા પણ હોય, તો આપણે એને શું કહીશું? ધોઝ આર બર્ડ્સ ઓન ધ ટ્રી. ઝાડ ઉપર પક્ષીઓ છે, કહી શકો ને તમે, બરાબર? તો અહીંયા ધેટનો બહુવચન
ઉપયોગ બહુવચન માટે થાય છે. હવે આપણે એના ઉદાહરણ જોઈએ બાળ મિત્રો. હવે અહીંયા તમને ચિત્ર આપેલા છે, જુઓ પેજ નંબર 9 ઉપર. ગ્રામર બુકમાં પેજ નંબર 9 ઉપર જુઓ, યુનિટ 2 માં ધેટ, ધીસ અને ધેટ આપેલું છે. એમાં કે આપેલું છે ધીસ ઇઝ એ પેન. બરાબર, મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું. બરાબર, પછી નીચે આપણને આપેલું છે ધેટ ઇઝ અ બેટ. બેટ દૂર પડેલું છે ચિત્રની અંદર, એટલે આપણને એવું કીધું છે ધેટ ઇઝ એ બેટ. બોલ પણ દૂર પડેલો છે, તો એના માટે આપણને કીધું છે ધેટ ઇઝ એ બોલ. બરાબર, હવે માની લો બાળ મિત્રો કે આપણે અહીંયા જોયું કે નજીકની વસ્તુ કે જગ્યા એકવચન હોય ત્યારે ધીસનો ઉપયોગ થાય છે. બરાબર, અને નજીકની કે દૂરની વસ્તુ છે તે એકવચન માટે ધેટનો ઉપયોગ થાય છે. દૂરની વસ્તુ માટે જ્યારે એ વસ્તુ કે જગ્યા એકવચન હોય ત્યારે આપણે ધેટનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, સાથે સાથે મેં તમને એ પણ સમજાવી દીધું કે ધીસનું બહુવચન શું થાય છે, તો કે ધીસ થાય છે. શું થાય છે? ધીસ થાય છે. બરાબર, તો એના માટે આપણે જોઈએ કે ધેટનું બહુવચન, ધીસનું બહુવચન ધીસ થાય છે અને ધેટનું બહુવચન ધોસ થાય છે. બરાબર, એના માટે આપણે ઉદાહરણ જોઈએ. બરાબર બાળ મિત્રો, હું તમને ઉદાહરણ આપું છું. બરાબર, ખાસ ધ્યાન આપજો તમે. બરાબર, અહીંયા આપું છું કે this is a bird. This is a bat. ચલો બેટ આપજો. બરાબર, this is a bat. એવી રીતે અહીંયા બાજુમાં બીજું વાક્ય લખીશ, that is a fan. બરાબર, આપણે આ બે વાક્ય લખ્યા. ધીસ અને ધેટમાં તમારે વાક્ય લખો છો ત્યારે ધીસની બાજુમાં આપણે ટુ બીનું ક્રિયાપદ ઇઝ વાપરીએ છીએ. ધીસ હોય કે ધેટ હોય, તેની તરત જ પછી સહાયકારક ક્રિયાપદ ઇઝ આવે અને આ છે તે કેનું ક્રિયાપદ છે? વર્તમાન કાળનું ટુ બીનું ક્રિયાપદ છે. બરાબર, તો અહીંયા ઇઝ નો આપણે ઉપયોગ કરીએ છીએ બાળ મિત્રો. બરાબર, માની લો કે હવે આને આપણે પ્રશ્ન વાક્ય બનાવવો છે. બરાબર, ઉલટ પ્રશ્ન બનાવીએ તો શું કરશું? તો કે ધીસ ને આપણે અહીંયા ઇઝ ને અહીંયા લેશું, ઇઝ, અને આ ધેટ ધીસ ને અહીંયા લેશું. ઇઝ ધીસ એ બેટ? જોયું બાળ મિત્રો, તમે આને ઉલટ કરી નાખશો એટલે આ પ્રશ્ન વાક્ય બની જશે. શું બન્યું? તો કે પ્રશ્ન વાક્ય. આ રીતે તમે પ્રશ્ન વાક્ય બનાવી શકો. એવી રીતે ધેટ ઇઝ અ ફેન છે, એનું પણ તમે ઇઝ ધેટ એ ફેન તમે પ્રશ્ન વાક્ય બનાવી શકો. એનો જવાબ તમારે યસ કે નો થી આપવાનો થાય. બરાબર, હવે તમને પૂછે કે ઇઝ ધેટ એ બેટ, તો તમે શું કહેશો? યસ, ધેટ ઇઝ અ બેટ. ધેટ ઇઝ એ બેટ. ના કેવું હોય તો નો, ધેટ ઇઝ નોટ અ બેટ. ઇટ ઇઝ બોલ, તમે એ પણ કહી શકો. ટૂંકમાં જવાબ લખવો હોય તો યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝન્ટ. બરાબર, અહીંયા આપણે જોઈએ ટૂંકમાં જવાબ લખીએ. બરાબર, તો અહીંયા થશે ઇઝ ધેટ અ ફેન. તો તમે શું કહેશો? પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું નહીં ભૂલવાનું બાળ મિત્રો. તો તમે ટૂંકમાં જવાબ લખો તો યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝન્ટ અથવા તો ઇઝ નોટ. બરાબર, કોઈ પણ તમે મૂકી શકો. બાળ મિત્રો, આ છે તે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. કેવા બનાવવાના? તો કે ઉલટ પ્રશ્ન બનાવ્યા. આપણે કેવા બનાવ્યા પ્રશ્ન? ઉલટ પ્રશ્ન વાક્ય બનાવ્યા. બરાબર, આ રીતે આપણે ઉલટ પ્રશ્ન બનાવી શકીએ. એવી જ રીતે આપણે આગળ બીજા જોઈશું. તમે આ તમારી જે CW ની નોટ છે એમાં એકવાર લખી નાખજો ગ્રામર વિશે. બરાબર, યુનિટ 2 અને 4 એ રીતે કરીને હું તમને ન હોય તો ફોટોકોપી મોકલી આપીશ. ઓકે, આગળ આપણે જોઈએ બાળ મિત્રો. ઉલટ પ્રશ્ન સમજાઈ ગયા દરેકને? જવાબ કેવી રીતે આપવાના? તો કે જો આપણને પૂરા વાક્યમાં આપવાનું કીધું હોય તો પૂરા વાક્યમાં આપવાના, અને જો એમ કીધું હોય કે ટૂંકમાં ઉત્તર આપો તો આપણે ટૂંકમાં યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝન્ટ એ રીતે આપણે જવાબ આપી શકીએ. બરાબર,
બાળ મિત્રો, આનું જે સ્વાધ્યાય છે એ તમારે લખવાનું થશે એ હું તમને મોકલી આપીશ, બરાબર. ત્યાર પછી છે આપણે એ જ પાઠની અંદર ધેટ અને ધીસમાં આપણે ધીસ અને ધેટમાં જ આપણે જોઈએ કે હિયર એન્ડ ધેર આપેલું છે. જો બોલો, એ જ યુનિટમાં આપણને હિયર એન્ડ ધેર આપેલું છે. એકવાર જોઈ લો. હિયર નો અર્થ શું થાય તો કે અહીં, નજીકની વસ્તુ માટે, અને ધેર નો ત્યાં, દૂરની વસ્તુ માટે, બરાબર. તમે જો દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેર નો ઉપયોગ થાય છે, એવી રીતે હિયર નો ધેર નો ઉપયોગ થાય છે, અને નજીકની વસ્તુ માટે ધીસ એટલે કે અહીં, બરાબર. હવે અહીં આપણે ઉદાહરણ તરીકે લઈએ તો ધીસ ઇઝ માય કેપ, ઇટ ઇઝ હિયર. તમને ઉદાહરણ આપેલું છે, જો પેજ નંબર 12 ઉપર, બરાબર. That lady is Mrs. Bird, she is there. દૂર છે એટલા માટે એના માટે ધેર મૂકેલું છે. બાળ મિત્રો, આ છે તે હિયર અને ધેર વિશેની થોડી ઘણી સમજૂતી છે. એ મેં તમને કીધી, એ તમારે જાણવા માટે તે વાપરવાની છે, કારણ કે અહીંયા ધેટ અને ધીસની સાથે હિયર અને ધેરનો પણ ઉપયોગ આપણે કરી શકીએ છીએ, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ ધીસ અને ધોઝ. બાળ મિત્રો, બહુવચન સિંગ્યુલર અને પ્લુરલ આપણે ભણવાનું છે, પણ પહેલા ધીસ અને ધોઝ શીખી લઈએ, પછી આપણે સિંગ્યુલર અને પ્લુરલ પણ શીખીશું, બરાબર. અહીંયા ધીસનું બહુવચન શું થાય છે તો કે ધીસ થાય છે, અને ધેટનું બહુવચન ધોઝ થાય છે. જે રીતે આપણે નજીકની વસ્તુ એકવચનમાં દર્શાવવા માટે આપણે ધેટનો ધીસનો ઉપયોગ કરીએ છીએ, તો નજીકની વસ્તુ બહુવચન માટે ધીસનો ઉપયોગ થાય છે, બરાબર. નજીકની વસ્તુ બે અથવા બેથી વધુ હોય ત્યારે ધીસનો ઉપયોગ થાય છે. દૂરની વસ્તુ બે અથવા બેથી વધુ હોય ત્યારે ધોઝનો ઉપયોગ થાય છે, બરાબર. અહીંયા તમને આપેલું છે ધોઝ અને ધીસ બંને સાથે આર ક્રિયાપદ વપરાય. ટુ બી નો રૂપનું કયું ક્રિયાપદ વપરાય તો કે આર ક્રિયાપદ વપરાય. તમને એક ઉદાહરણ આપું છું કે these are benches. These are benches. આ બેન્ચો છે અથવા તો પાટલીઓ છે. શું કામ તો કે તમે માની લો ક્લાસમાં છે, ક્લાસમાં તમારી આજુબાજુ ઘણી બધી બેન્ચો છે, તો તમે કહી શકો these are benches, બરાબર. હવે તમે જો કે આપણા જ અહીંયા ક્લાસમાં જ વર્ગખંડમાં જ આપણે જોઈએ તો કે એકારે 4 ફેન હોય છે, બરાબર. તો એના માટે તમે શું કરો તો કે those are fans. શું કહેશો? those are fans. તો તમે જોયું કે બંનેમાં આપણે જો અહીંયા es મૂકીને બહુવચન, બેન્ચનું આપણે બેન્ચીસ કર્યું, ફેનનું આપણે ફેન્સ કર્યું, જે આપણે ત્રીજો લેસન છે સિંગ્યુલર અને પ્લુરલ, બરાબર. એ ચોથા ધોરણમાં, ત્રીજા ધોરણમાં આપણે શીખી ગયા છીએ. તેમ છતાંય કે તમને હું એના સ્વાધ્યાય રૂપે હું તમને એકવાર આપી દઈશ, એટલે તમને પણ ખ્યાલ આવી જાય, બરાબર. these are benches. આ બેન્ચો છે, બરાબર. તમે જોયું એ ક્રિયાપદનું કયું રૂપ વપરાણું? ટુ બી નું રૂપ આર વાપરવામાં આવેલું. જેમ આપણે ધીસ અને ધેટમાં આપણે શું વાપરીએ છીએ? ઇઝ વાપરીએ છીએ. બહુવચન માટે આપણે આર વાપરવાનું થશે, બરાબર. હવે અહીંયા આપણે ઉલટ પ્રશ્ન આપણે બનાવવા હોય તો કેવી રીતે બનાવીશું? તો કે these are benches કીધું છે, તો આપણે એનો ઉલટ પ્રશ્ન બનાવવો હોય તો કે are these benches? Are these benches? ક્વેશ્ચન માર્ક કરવાનો નહીં ભૂલવાનો. આ ઉલટ પ્રશ્ન છે. શું છે? ઉલટ પ્રશ્ન. આ ઉલટ પ્રશ્ન છે કે આપણે જોઈએ તો કે these are benches. Are these benches? તો એનો આપણે ટૂંકમાં જવાબ આપી શકીએ yes these are. yes these are. ના કે આપણે કેવું હોય તો no these aren't, બરાબર. no these aren't. આ રીતે પણ તમે જવાબ આપી શકો છો. ઓકે બાળ મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ પેજ નંબર 20 ઉપર આપણને ઉદાહરણો આપેલા છે તે જોઈએ. those are small plants. are those small plants? બરાબર. હવે એના આપણે જવાબ આપી શકીએ તો કેવી રીતે? ઉલટ પ્રશ્નના યસ કે નો નો ઉપયોગ કરી અને આપણે ટૂંકા કે પૂર્ણ જવાબ આપી શકાય છે. યસનો ઉપયોગ કરીને હકારાત્મક, જ્યારે નોનો ઉપયોગ કરીને નકારાત્મક જવાબ આપણે આપી શકીએ છીએ, બરાબર. ટૂંકા જવાબ આપતી
આપતી વખતે આપણે નો પછી જો એકવચન હોય તો ઈટ કે એનો ઉપયોગ કરવાનો, હી શી ઈટનો ઉપયોગ કરી શકીએ, અથવા તો જો બહુવચન હોય તો ધ્યેય કરી અને એનો આપણે જવાબ આપી શકીએ. બરાબર. અહીંયા જો આપણને આપેલું છે ઉદાહરણ નીચે, આર ધોઝ મેંગોઝ, યસ ધેર આર મેંગોઝ. જો આપણે એની રીતે જવાબ લખીએ તો પણ આપણને કીધું છે ટૂંકમાં જવાબ આપણો તો કે યસ ધે આર. અહીંયા આપણે પણ બેન્ચમાં પણ આપણે શું કહી શકીએ તો કે યસ ધે આર, આપણે આ રીતે કહી શકીએ. બરાબર. પછી ત્યાર પછી ઉદાહરણ આપેલું છે પેજ નંબર 20 ઉપર, આર ધોઝ ફિશિસ, નો ધોઝ આર નોટ ફિશિસ, અથવા તો નો ધે આરન્ટ. એ રીતે પણ તમે જવાબ આપી શકો. બરાબર. બાળમિત્રો, અહીંયા વાંચવા માટેના તમને શબ્દો આપેલા છે એકવચન અને બહુવચન પેજ નંબર 21 અને 22 ઉપર એકવાર વાંચી જજો અને સ્વાધ્યાય હું તમને એ સાથે સાથે આપી દઈશ, જે તમારે ઘરેથી લખવાનું રહેશે. ઓકે. અને હવે આપણે જોઈએ સિંગ્યુલર એન્ડ પ્લુરલ. બાળમિત્રો, હજુ આપણે 10 મિનિટની વાત છે તો જે વચ્ચેનું ચેપ્ટર 3 છે તે આપણે જોઈ લઈશું. બરાબર. સિંગ્યુલર અને પ્લુરલ આપણે ચેપ્ટર નંબર 3 એકવાર જોઈ લઈએ. યુનિટ 3 આપણે જોઈએ. સિંગ્યુલર એન્ડ પ્લુરલ. એકવચન, સિંગ્યુલર એટલે એકવચન અને પ્લુરલ એટલે બહુવચન. અહીંયા તમને જો આપેલા છે બોય તો બોયઝ, ગર્લ તો ગર્લ્સ. આપણે ત્રીજા ચોથામાં પણ ભણી ગયા છીએ બાળમિત્રો. બરાબર. ટેબલ તો ટેબલ્સ, ચેર તો ચેર્સ. અંગ્રેજીમાં સામાન્ય નામને એકવચનમાં જાતિવાચક નામ હોય કે સામાન્ય નામ હોય, એકવચનમાંથી બહુવચનમાં ફેરવી શકાય છે. બરાબર. સામાન્ય રીતે જાતિવાચક નામની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લગાડવાથી તે બહુવચનમાં ફરી જાય છે, એટલે કે બની જાય છે બહુવચન. તમે જોયું કે અહીંયા બોય આપેલું છે તો બોયને બાજુમાં આપણે એસ લગાડ્યું. બરાબર. એકવચન શું આપેલું છે? બોય. તો આપણે અહીંયા બોયસ કર્યું તો શું થયું? છોકરો તો છોકરાઓ. એવી જ રીતે પછી ગર્લ જોઈએ તો શું થયું? અહીંયા ગર્લ્સ. એસ લગાડીએ એટલે શું થઈ જાય છે? ગર્લ્સ, એટલે કે છોકરીઓ. બરાબર. એવી રીતે ટેબલ તો ટેબલ્સ. હવે એમાં નિયમ કયા કયા છે? ભાઈ તમે આપણે આ બધામાં આપણે ખાલી એસ લગાડીએ તો બહુવચન થઈ ગયું, તો કેટલીક વખત આપણે ઈએસ લગાડવો પડે છે. બરાબર. શું લગાડવું પડે છે? ઈએસ. જો સામાન્ય નામને છેડે. બરાબર. મિત્રો, આ થઈ રીતે આપણે એસ લગાડીએ છીએ, પરંતુ જો સામાન્ય નામને છેડે એસ, એસએચ, સીએચ, ડબલ એસ, ઓ કે એક્સ એવા અક્ષરો આવતા હોય તો, એવા અક્ષરો આવતા હોય તો ઈએસ પ્રત્યય લગાડવો. બરાબર. ઈએસ પ્રત્યય લગાડીને બહુવચનમાં શબ્દ બને છે. બરાબર. કે નામને છેડે બહુવચનમાં ફેરવવા માટે આપણે એને એસ કે ઈએસ લગાડીએ છીએ. બરાબર. હવે જેમ કે બેન્ચીસ, મેં તમને હમણાં જ સ્પેલિંગ લખીને બતાવ્યો હતો. બેન્ચ તો બેન્ચીસ. બરાબર. BANCH. પછી ગ્લાસ તો ગ્લાસીસ. અહીંયા આપણે જોઈએ ગ્લાસ તો ગ્લાસીસ. બરાબર. પછી માની લો કે ક્લાસ આવ્યું છે તો ક્લાસીસ. બસ
આપ્યું છે તો બસીસ, બરાબર. બોક્સ આપ્યું છે તો બોક્સીસ. જોયું મિત્રો, આ રીતે તમારે શબ્દ બહુવચનમાં ફેરવી શકાય છે, બરાબર. કે ગ્લાસ આપ્યું તો ગ્લાસીસ, ક્લાસ આપ્યું તો ક્લાસીસ, બસ આપ્યું તો બસીસ, બરાબર. બોક્સ આપ્યું તો બોક્સીસ, પોટેટો તો પોટેટોસ, બરાબર. મેંગો તો મેંગોઝ. આ રીતે આપણે કરી શકીએ છીએ, બરાબર. કેટલીક વખત નામના છેડે એફ કે એફ ઈ અક્ષર આપેલા હોય, બરાબર. કેટલીક વખત નામના છેડે, હવે બીજું જોઈએ બાળ મિત્રો. કેટલીક વખત નામના છેડે એફ કે ઈ એફ એફ કે ઈ એફ એવા આપેલા હોય અક્ષરો આવતા હોય તો આપણે શું કરવાનું, બરાબર. તો બહુવચનમાં ફેરવવા માટે એફ કે ઈ એફ ની જગ્યાએ બહુવચનમાં ફેરવવા માટે એફ કે ઈ એફ ની જગ્યાએ VES મૂકવામાં આવે છે. VS મૂકીને અથવા તો VS મૂકવામાં આવે છે. જેમ કે અહીંયા આપેલું છે નાઇફ, તો શું થશે? નાઇફ, બરાબર. પછી લીફ, તો LEAVES, લીવ્સ, બરાબર. લીવ્સ આ રીતે મૂકવામાં આવે છે. તો કે આવી રીતે એ બહુવચનમાં બને છે. જો સામાન્ય નામને છેડે વાય અક્ષર હોય અને એની પૂર્વે AEIOU એવો કોઈ સામાન્ય અક્ષર આપેલો હોય તો બહુવચનમાં છેડે ખાલી s મૂકવામાં આવે છે, બરાબર. એ તમને અહીંયા ચાલો યાદ રાખીએ, પેજ નંબર 15 ઉપર આપેલું છે બાળ મિત્રો. ત્યાર પછી આપણે જોઈએ નીચે. હવે જો એ જોયું કે વાય આપેલો હોય, તમને મેં કીધું બોય, ઉદાહરણ આપ્યું હતું ને, BOY બોય, તો એમાં આપણે ખાલી s મૂક્યો તો બોયસ થઈ ગયું ને, બરાબર. કેટલીક વખત સામાન્ય નામને છેડે વાય અક્ષર હોય અને વાયની પૂર્વે વ્યંજન આપેલો હોય, વાયની પૂર્વે વ્યંજન આપેલો હોય તો વાયની જગ્યાએ આપણે IES મૂકી અને બહુવચન કરીએ છીએ. જેમ કે અહીં આપણને કીધું હોય પપ્પી, PUPPY. હવે તમે જો વાયની છેડે આગળ શું આવ્યું તો કે p આવ્યો, તો આપણે એના માટે શું કરશું તો PUPPIES, પપ્પીસ. આ રીતે આપણે લખીશું, બરાબર. સ્ટોરી તો કે સ્ટોરીઝ, બરાબર. કેટલાક શબ્દોનું એકવચન અને બહુવચનનું રૂપ છે તે એકનું એક જ રહે છે. જેમ કે હેર, તો હેર જ તે, હેર એટલે માથાના વાળ, એને હેરનો હેર જ થાય. તો બે એક વાળ હાથમાં લ્યો તોય હેર કહેવાય, અને બધો આખો ચોટલો હાથમાં લ્યો તોય તે શું કહેવાય? હેર જ કહેવાય, બરાબર. પછી ડિયર, ડિયર એટલે હરણ, ડિયરનું ડિયર જ થાય. તમે ડિયર્સ ન કરી શકો. અપવાદ રૂપે ક્યારેક કર્યું હોય તો ખોટું ન પડે, પણ તમે ડિયર્સનું ડિયર જ રાખી શકો, ભલે તે એકવચનમાં હોય કે બહુવચનમાં હોય. શીપનું શીપ જ રહે, બરાબર. ફિશનું ફિશ જ રહે છે. અપવાદ રૂપ આપણે ફિશિસ કરીએ છીએ. કેટલીક વખત ડિશનું ડિશ જ રહે છે, પણ અપવાદ રૂપ આપણે એનું ડિશિસ કરીએ છીએ, બરાબર. પણ એ ખોટું પડતું નથી. કેટલાક શબ્દોનું બહુવચનનું રૂપ છે તે અનિયમિત હોય છે. જેમ કે વુમન તો વિમેન, બરાબર. પછી ચાઇલ્ડ તો ચિલ્ડ્રન, ઓકે. ટૂથ તો ટીથ, ફૂટ તો ફીટ, મેન તો MEN મેન આવે છે, બરાબર. સ્પેલિંગમાં ઉચ્ચાર એક જ થાય છે, ખાલી સ્પેલિંગમાં એ અને ઈનો જ ફેર પડે છે. એકવચન મેન હોય તો આપણે MAN લખીએ છીએ, બહુવચન મેન હોય તો MEN લખીએ છીએ, બરાબર. માઉસ તો માઇસ, ઓક્સ તો ઓક્સન અને લાઉસ તો લાઈસ, બરાબર. તો આ રીતે આપણે એકવચન અને બહુવચનના શબ્દો બનાવીએ છીએ. પણ મિત્રો અહીંયા તમને જો કોષ્ટકમાં ખાસ આપેલું છે કે ધીસનું બહુવચન ધીસ, ધેટનું બહુવચન ધોઝ, હી શી ઇટનું ધે, આઈનું વી, યુનું યુ જ રહે છે, બરાબર. એમ ઇઝનું શું થાય છે? આ હતા તે આપણા આજે જે ચેપ્ટર આપણે ભણી ગયા 3 કે ધીસ એન્ડ ધેટ, સિંગ્યુલર, પ્લુરલ એન્ડ ધીસ એન્ડ ધોઝ. આપણે આ 3 ચેપ્ટર બાળ મિત્રો આજે
ભણ્યા છીએ. સ્વાધ્યાયની હું તમને PDF મોકલી દઈશ. તમારી અનુકૂળતાએ તમારે કરવાનું છે બાળ મિત્રો. એવું નહીં માનવાનું કે જાજુ લેસન, પણ હવે તમે મોટા ધોરણમાં આવ્યા એટલે તમારે હોમવર્ક તો આવશે જ તે.